અક્ષય તૃતીયા અને શસ્ત્ર અને શાસ્ત્રના જ્ઞાતા ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે રાણાવાવ શહેરમાં બ્રહ્મ સમાજ દ્વારા ભક્તિ અને ઉત્સાહ સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાણાવાવ શહેર અને તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ પાવન અવસરે પરંપરાગત શોભાયાત્રા અને મહાપ્રસાદી સહિતના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન પરશુરામજીના જન્મોત્સવને વધાવવા માટે બ્રહ્મ સમાજ દ્વારા એક વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રાનું મંગલ પ્રસ્થાન શહેરની બાલકૃષ્ણ હવેલી ખાતેથી કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં ભગવાન પરશુરામજીની છબીના દર્શન કરી જ્ઞાતિજનો ધન્ય બન્યા હતા. આ શોભાયાત્રામાં રાણાવાવ શહેર અને તાલુકાના બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. ખાસ કરીને સમાજના બહેનો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈને જોડાયા હતા, તો બાળકો અને યુવાઓ હાથમાં ધર્મધજા લઈને ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઉપરાંત વડીલો સમાજની એકતાના દર્શન કરાવતા માર્ગદર્શન સાથે જોડાયા હતા. શોભાયાત્રા જ્યારે રાણાવાવના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે વાતાવરણ જય પરશુરામના નાદથી ગુંજી ઉઠ્યું. ડીજેના તાલે ગુંજતા ભક્તિ ગીતો પર સમાજના યુવાઓ અને બહેનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી. મુખ્ય બજારમાં શોભાયાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય બજારોમાં ભ્રમણ કરીને જૂના બસ સ્ટેન્ડ આશાપુરા ચોકથી પસાર થઈ હતી. ત્યારબાદ ગોપાલપરા ખાતે આવેલ ગોપનાથ મંદિર ખાતે શોભાયાત્રા પહોંચી હતી, જ્યાં ભગવાનની આરતી સાથે શોભાયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ધાર્મિક કાર્યક્રમો બાદ સમસ્ત બ્રહ્મ સમાજ માટે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં જ્ઞાતિજનોએ એક સાથે પ્રસાદ ગ્રહણ કરી જ્ઞાતિની એકતા અને ભાઈચારાના દર્શન કરાવ્યા હતા. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે બ્રહ્મ સમાજના કાર્યકરો અને અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવી હતી. રાણાવાવથી સુનિલ માખેચાનો રિપોર્ટ. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.